મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી કંપની ચીફ દાઉદ ઇબ્રાહીમને લઈને આ સમાચાર સામે આવ્યા, જેમાં પાકિસ્તાનમાં એક ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યું છે। સૂત્રો પાસેથી જે વિગતો મળી રહી છે તે અનુસાર દાઉદને ઝેર આપવામાં આવ્યું। જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી કે પાકિસ્તાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અહેવાલો અનુસાર તેની ગંભીર સ્થિતિને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયું છે। દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચારને કોઈ પણ અહેવાલમાં સમર્થન નથી મળ્યું। કહેવામાં આવી રહ્યું છે કે જે હોસ્પિટલમાં દાઉદ ઇબ્રાહીમ દાખલ છે ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા, હોસ્પિટલનો તે ફ્લોર કે જેની ઉપર ફક્ત એકલો જ દાઉદ ઇબ્રાહીમ છે, એકમાત્ર દર્દી, માત્ર હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને તેના નજીકના પરિવારના સભ્યોને જ ફ્લોર સુધી પહોંચવાની સુવિધા છે। તો સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે અંડરવર્લ્ડ ડોનને ઝેર અપાયું છે કેમ તેને લઈને આ માહિતી છે। અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને ઝેર અપાયાનો દાવો કરવામાં આવ્યો છે। હવે જે યુઝર્સે દાવો કર્યો છે તેમાં કેટલી સચ્ચાઈ છે તેને લઈને પણ પ્રશ્નાર્થ છે, જેને લઈને હાલ તો દાઉદને કરાચીની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। એકમાત્ર ફ્લોર પર એક જ આ દર્દી અજાણ્યા શખ્સ દ્વારા દાઉદને ઝેર આપવાનો પ્રયાસ હોવાની વાત સામે આવી। મુંબઈ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મહત્વની વાત છે કે દાઉદના ભત્રીજા અલીશા પારકર સાજિદ વાઘલેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। મુંબઈ પોલીસ દ્વારા વધુ જાણકારી મેળવવા માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપવાના સમાચાર આવ્યા બાદ દેશમાં ખળભળાટ છે। પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સર્વર ડાઉન છે। લાહોર, કરાચી, ઇસ્લામાબાદ જેવા દેશના ઘણા મોટા શહેરોમાં સર્વર ડાઉન છે। આ સિવાય એક્સ હેન્ડલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પણ કામ નથી કરી રહ્યા। દાવો કરાયું છે કે રાત્રે 8 વાગ્યા પછી ઇન્ટરનેટની સ્પીડ ધીમી થઈ ગઈ છે। વિશ્વભરમાં ઇન્ટરનેટ, સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ગવર્નન્સ પર નજર રાખતી સંસ્થા નેટબ્લોકે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધની પુષ્ટિ કરી છે। પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા ઠપ છે, સાથે સાથે પાકિસ્તાનની અંદર જે પત્રકાર છે તેણે આ વાતને લઈને ઘણી બધી સ્પષ્ટતાઓ કરી છે। પાકિસ્તાનના પત્રકાર આરઝુ કાઝમીનો વિડીયો વાયરલ થયો છે। આ જે વિડીયો છે તે વિડીયોની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે જે અહેવાલો વહેતા થયા છે, જેમાં દાઉદ ઇબ્રાહીમને ઝેર આપવાનો વિડીયો સામે આવ્યો છે, તે વિડીયો વાયરલ થયો છે, તેને લઈને આ સ્પષ્ટતા કરવામાં આવી। આરઝુ કાઝમીએ દાવો કર્યો કે દાઉદને ઝેર અપાયું છે, કારણ કે જે ચર્ચાએ જોર પકડી હતી, પરંતુ આ વાત સ્પષ્ટતા પાકિસ્તાનના પત્રકાર દ્વારા કરવામાં આવી છે। પાકિસ્તાનમાં ઘટનાને લઈને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ડાઉન છે। हो पाएगा या नहीं ये मैं भी नहीं जानती, लेकिन ये बात जरूर है, ये एक बहुत ही सनसनीखेज और ये एक बहुत ही इंपॉर्टेंट न्यूज जो इस वक्त सोशल मीडिया पे गर्दिश कर रही है। और कहा यह जा रहा है कि दाऊद इब्राहिम जो इंडियन सिटीजन है, जावेद मियांदाद जो हमारे क्रिकेटर हैं, उनका संधि भी है और उसके बारे में बताया जा रहा है कि उसको किसी ने जहर दे दिया है और अब उसकी हालत नाजुक है, यानी उसकी हालत काफी खराब है। क्रिटिकल कंडीशन में उसको हॉस्पिटल में रखा गया है। यकीनन इन चीजों के ऊपर बातचीत ना हो सके, इन चीजों के ऊपर कोई कुछ कह ना सके, इस चीज को लेकर जो है वो ये सारी सर्विसेज डाउन की गई हैं। हो सकता है, मतलब एक इम्कान ये भी है कि ऐसा ना हो, लेकिन लग यही रहा है कि ऐसा ही कुछ चल रहा है, वरना अचानक से इस खबर के आते ही ट्विटर भी नहीं है, यूट्यूब भी नहीं है और गूगल सर्विसेज पाकिस्तान में डाउन है। कोई काम नहीं कर सक रहा, कोई कम्युनिकेट नहीं कर पा रहा, कोई न्यूज नहीं दे सक रहा, किसी के साथ बातचीत नहीं हो पा रही। शुरू में तो मुझे भी ऐसा लगा कि शायद यूट्यूब पे मैं कोई वीडियो लगाने की कोशिश कर रही थी और वो अपलोड नहीं हो रही थी, तो आई थॉट कि शायद मेरे घर के इंटरनेट कनेक्शन को कोई प्रॉब्लम हुआ है। और जब मैंने फोन किया सर्विस प्रोवाइडर को तो उन्होंने कहा कि नहीं जी, यहाँ नहीं बल्कि पूरे पाकिस्तान में ही इस वक्त जो है ये ट्विटर, यूट्यूब और गूगल सर्विसेज नहीं चल रही है। बड़ी हैरत हुई ऐसा क्या हो गया है। और उसके बाद ही जो है वो मेरी एक दो लोगों से और भारत में भी बात हुई और उन्होंने बताया कि ये न्यूज चली है, उसके बाद चेक किया गया किसी तरीके से, तो वाकई में दाऊद इब्राहिम को लेकर ये खबर चल रही है। अब ये खबर अगर सच्ची साबित हुई तो खैर वो तो यकीनन लोगों के लिए अच्छा ही होगा कि इस तरह के। તો આજ અંગે વધુ વાતચીત માટે આપણી સાથે જોડાઈ ગયા છે સંરક્ષણ નિષ્ણાંત જયદેવ જોશી। આપનું સ્વાગત છે જીએસટીવીની અંદર। મુદ્દો એ છે કે જે આશ્રય આપતું હતું, છેલ્લા ઘણા સમયથી નકારતું હતું કે પાકિસ્તાનની અંદર દાઉદ ઇબ્રાહીમ નથી, પછી ઘણી બધી વાતો અને ચર્ચાએ જોર પકડ્યું અને આજે જે સમાચાર સામે આવ્યા ત્યારે એક પ્રશ્ન એ થાય કે આશ્રય આપનારે જ કેમ ઝેર પીવડાવ્યું?
યસ ડેફિનેટલી એવું ચોક્કસપણે કહી શકાય કે અત્યાર સુધી જે કંઈ પણ ચાલતું હતું દેટ વોઝ અ મેરેજ ઓફ કન્વીનિયન્સ. જ્યાં સુધી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીઝ પાકિસ્તાન અને ભારત વિરોધી તાકાતોને તેની જરૂર હોય ત્યાં સુધી યસ હી વોઝ વેલકમ, હી વોઝ સ્ટેઇંગ ધેર, અને ત્યાં ફેમિલી રિલેશન્સ બનાવ્યા. આપણે પણ આપણા ઓપનિંગ નેરેટિવમાં વાત કરી અને એક વિડીયોમાં પણ આપણે જોયું જાવેદ મિયાંદાદ વાળું કનેક્શન. બીજી એક વાત એના જે ભત્રીજાની વાત છે એના મારફતથી એ પણ માહિતી મળી છે કે એને ત્યાં સેકન્ડ મેરેજ કર્યા હતા, એના સંતાનો છે. અને બહુ અપ ક્લાસ પોશ એવો એક એરિયા કરાચીનો કે જે ક્લિફ્ટન કહેવાય છે ત્યાં એ હાઉસ્ડ હતો. અને ઇન્ડિયન સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ એજન્સીઝે ઘણું બધું ડોઝિયર અને ઘણી બધી માહિતી પણ એમાં આપી હતી. બટ નેવરધેલેસ જ્યાં સુધી એની જરૂર હતી ત્યાં સુધી પાકિસ્તાન એક્સ્ટ્રેક્ટેડ એઝ મચ એઝ આઉટ ઓફ હિમ. પાકિસ્તાન એનો ફાયદો લેતું રહ્યું. એવું જ કંઈક કે જે ઓસામા બિન લાદેનમાં થયું હતું. એબોટાબાદ જે પાકિસ્તાનમાં છે, પાકિસ્તાનની મિલિટરી એકેડમી ત્યાં ખૂબ નજીક છે. ત્યાં જ બાજુમાં કોઈ એક ફાર્મ હાઉસ જેવી આઉટ હાઉસ જેવી કોઈ જગ્યામાં ઓસામા બિન લાદેન રહે. ત્યાં અમેરિકા ઓપરેશન કરે અને ખતમ કરે, એનું ડેડ બોડી પણ પાછું લઈ જાય ત્યાં સુધી પાકિસ્તાન સાવ આંખા ડાકાન કરે. તો આ પાકિસ્તાનની ફિતરત રહી છે, આ પાકિસ્તાનની સિસ્ટમ છે અને એ ફરી પાછું આપણે પુનરાવર્તિત થતું જોઈ રહ્યા છીએ. બિલકુલ. મુદ્દો એ પણ છે કે IMF માંથી નીકળી ગયું છે પાકિસ્તાનનું દેવાળિયું ફૂંકાઈ ગયું છે અને ભારત વારંવાર એ વાતનો ઉલ્લેખ કરતું પાકિસ્તાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બધું જ ડાઉન થઈ ગયું. ત્યાર પછી ત્યાં પાકિસ્તાનના પત્રકારને વાતની પુષ્ટિ કરવી પડે કે હા ભાઈ ઝેર આપ્યું છે, પરંતુ હજુ બધું જ હવામાં હોય તેવી વાતો છે, કારણ કે હજુ વાસ્તવિકતા કઈ જ સામે આવી નથી. ને આવા ડોનના મરવાથી કે ગમે તે વસ્તુની પરિસ્થિતિથી ક્યારેય કોઈ પણ સચ્ચાઈ સામે આવતી નથી. ઓ યસ ડેફિનેટલી. એટલા માટે પણ કે જ્યાં સુધી આખું ચિત્ર સ્પષ્ટ થાય એ પેલા ઘણું બધું જેને આપણે ડી કંપની તરીકે ઓળખીએ તેવું આખા વિશ્વમાં ટેરર, આતંકવાદને કોર્પોરેટાઇઝ કરવાનું, ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવાનું, એને આપણે એમ કહીએ કે અમલી જામો પહેરાવીને ફોર્મલ બનાવવાનું કામ એ દાઉદ ઇબ્રાહિમે કર્યું હતું. તો હવે એ જ્યારે ના હોય, બીમાર હોય, અસ્વસ્થ હોય, એ સ્થિતિમાં ઘણું બધું છે કે જે એડજસ્ટ કરવું પડે, સેટ કરવું પડે, એક નરેટિવ બનાવવું પડે, એક સક્સેશન પ્લાન કદાચ બનાવવું પડે. જ્યાં સુધી એ બધું નહીં થાય, પાકિસ્તાનનો રોલ શું છે એમાં એ કદાચ સાબિત કરવું પડે. કેટલું બહાર મીડિયાને જાણ કરવી, વિશ્વને જાણ કરવી, ન કરવી એ કરવું પડે. જ્યાં સુધી આ આખું નેટવર્ક અને આખી સિસ્ટમ સેટ નહીં થાય ત્યાં સુધી જેટલું આપણે જાણીએ છીએ પાકિસ્તાનને એ પ્રમાણે બહુ જ ઓછી ઇન્ફોર્મેશન ત્યાંથી બહાર નીકળશે. જયદીપભાઈ, પ્રશ્ન એ થાય છે કે પાકિસ્તાની સેના માટે પહેલા દાઉદ ઇબ્રાહિમ જરૂરી હતો. મહત્વની વાત એ છે કે 1980ના દાયકામાં પાકિસ્તાની સેના કે જે ડ્રગ્સની હેરાફેરી કરતી એ વખતે તેની જરૂર હતી. ઘણી બધી વખત મુંબઈના બ્લાસ્ટની વાત આપણી સમક્ષ છે કે મુંબઈમાં જે શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા તેની પાછળ કોણ હતું, અને હવે જ્યારે જરૂરત પતી ગઈ છે ત્યારે શું તેને પતાઈ દેવામાં આવશે ખરું? યસ એક્ઝેક્ટલી. આજે આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો તો એને જ આપણે વધુ વિસ્તૃત રીતે વાત કરીએ એવું લાગે કે 93 બોમ્બ બ્લાસ્ટ, સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને પછીની કેટલીય ટેરર એક્ટિવિટીઝ દાઉદ ઇબ્રાહિમે કરી હતી. અને પછી જે રીતે એ અહીંથી ગયો અને એને પ્રત્યાર્પણ વિશે પણ ઘણી બધી વાતો થઈ. આપણે ઘણા બધા પુરાવાઓ પણ આપ્યા છે, આપણી ઇન્ટેલિજન્સને આપ્યા છે. પણ ત્યાં સુધી કે જ્યાં સુધી પાકિસ્તાન હેડ સમથિંગ આઉટ ઓફ હિમ. એની ઉંમર પણ જોવો તો અત્યારે ઇઝ આઉટલિવ્ડ ધ જનરલ લાઈફ એક્સપેક્ટન્સી ને આઉટલિવ કરી ગયા પછી અને હવે કદાચ બદલાયેલા વર્લ્ડ ઓર્ડરમાં આ ટેરરનું સ્થાન ના હોય. આપણે અગાઉ પણ જે ઓપનિંગ નેરેટિવમાં કીધું એમ FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ અને IMF જ્યારે પાકિસ્તાનને લગભગ ગ્રે લિસ્ટમાં રાખીને બ્લેક લિસ્ટ કરવાનું વિચારતું હોય ત્યારે દાઉદનું ના રહેવું એ કદાચ પાકિસ્તાનના પણ હિતમાં છે અને યસ વૈશ્વિક શાંતિના હિતમાં તો ચોક્કસ છે જ. જી જયદેવભાઈ, પાકિસ્તાનની સ્થિતિ અને ત્યાંનું અત્યારે ગરીબીનું લેવલ, ત્યાં ખાવા માટે અને ઘીના ભાવને કોઈ પણ વસ્તુ મેળવવા માટેની પરિસ્થિતિ આપણી સમક્ષ છે. FATF ની અંદર પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે પાકિસ્તાનને લોન ન મળે, કારણ કે જો ડ્રગ્સનો વેપાર થતો અને આ બધી પરિસ્થિતિની વચ્ચે હવે દાઉદ તેમના માટે બોજ બની ગયું હતું. સોશિયલ મીડિયા ડાઉન થવું અને ક્યાં સુધી પાકિસ્તાન એનો ચહેરો છુપાવતું રહેશે કે તેણે દાઉદ ઇબ્રાહિમને સાચવીને રાખ્યો હતો? સોશિયલ મીડિયા અને યસ ઇન્ટરનેટ કનેક્શનનું પણ ડાઉન હોવું એ જરા થોડી ગળે ના ઉતરે એ પ્રકારની વાત છે કે કદાચ આટલા મોટા હાઈ વેલ્યુ માણસને પણ બીમાર હોય, મૃત્યુ થયું હોય, ઝેર અપાડવાનું ષડયંત્ર હોય તો પણ આખા દેશમાં આ કરવું એ કદાચ થોડું હજી
સ્વીકાર્ય નથી થતું તેનું શું કારણ છે કે બીજું કારણ છે કે પછી હજી વધારે કંઈ ગંભીર છે જેની આપણે માહિતી નથી. પણ યસ ડેફિનેટલી આપણે એ જ કહીએ કે જેટલું જલ્દી આપણને ત્યાંથી ઇન્ફોર્મેશન મળે અને જર્નલિઝમ સારું થવું જોઈએ, ટ્રાન્સપરન્ટ થવું જોઈએ અને ખાલી આપણા માટે નહીં, વિશ્વ માટે નહીં, પાકિસ્તાનના નાગરિકો અને ત્યાંના લોકો માટે પણ ખૂબ જરૂરી છે કે સાચી માહિતી બહાર આવે. અલગ અલગ રીતે મુંબઈની જે સ્થિતિ સામે આવી હતી બ્લાસ્ટની પછી, તે પછી દાઉદ ઇબ્રાહિમ અત્યાર સુધી તેના ફક્ત 3 કે 4 જ ફોટોઝ હતા, એ પણ એક પત્રકારે ખેંચ્યા હતા. પછી તો તે ક્યાં છે, શું છે, બધી જ માહિતી આપણી સમક્ષ આવી જ નથી ક્યારે. ત્યારે મુદ્દો એ પણ છે કે એ દાઉદ ઇબ્રાહિમ કે જેણે 1993માં મુંબઈ શ્રેણીબદ્ધ હુમલાનું માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ કે જે બ્લાસ્ટની ઘટના બાદ ભારત છોડી દુબઈ ફરાર થઈ ગયો હતો અને ત્યાર પછી આ દાઉદ ક્યાં હતો તેને લઈને પણ પ્રશ્ન છે. એ દાઉદ ઇબ્રાહિમ કે જેને પાકિસ્તાન શરણ આપી રહ્યું હતું, એ દાઉદ ઇબ્રાહિમ કે જેના વિરુદ્ધમાં ભારતમાં આતંકવાદી હુમલા, હત્યા, અપહરણ જેવા કેટલાય કેસ દાખલ છે. મુંબઈમાં જન્મ છે, અપહરણ, સુપારી હત્યા, ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી જેવા કેટલાય કેસ દાખલ છે દાઉદ ઇબ્રાહિમની સામે. વર્ષ 2003માં દાઉદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને 2003થી જ વર્ષ 2011માં FBI અને ફોર્બ્સની યાદીમાં તેને દુનિયાનો 3જો મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કરવામાં આવ્યો હતો. 1955માં દાઉદ ઇબ્રાહિમ કાસ્કરનો જન્મ થયો હતો મુંબઈની અંદર.